કે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનું થયું છે મિત્રો, હું આ સમાજ પાસે બે હાથ જોડીને માફી માંગુ છું. હું આ સમાજ પાસે બે હાથ જોડીને માફી માંગુ છું. હું આ સમાજ પાસે બે હાથ જોડીને માફી માંગુ છું. મને આમંત્રણ આપે, સમય તમારો, સ્થળ તમારું, તારીખ તમારી, ગાડી મારી, તમે કયો ને હું આવીશ. તમારી રૂબરૂમાં હું ચર્ચા કરીશ, મારા સ્વભાવથી કરીશ. અને તમે જો મરદના દીકરાઓ તો મને આમંત્રણ આપો. અને અમને પૂછવાનું હતું કે આનું ડિસિઝન, અને અમને બધાને, મને એકને નહીં પણ આખા સમાજને જયરાજભાઈએ ત્યાં બોલાવવાનો હતો અને આખા સમાજ વચ્ચે ડિસિઝન લેવાનું હતું. જયરાજભાઈને કોઈ સમાજે કોઈ એવો આપી નથી દીધો હક કે જયરાજભાઈ આપ જે કહેશો એ અમને મંજૂર છે એવું. એટલે જયરાજભાઈનું જે આ મંતવ્ય છે એ તદ્દન ખોટું છે અને સમાજ એની સાથે કોઈ રીતે ચાલુ થઈ ગયા છે ને. પહેલા તો સોશિયલ મીડિયા મારો વિષય નથી. મને આજનો આ આધુનિક મોબાઈલ ચાલુ અને બંધ કરતા પણ આવડતો નથી. મેં અત્યાર સુધીના રાજકારણમાં સોશિયલ મીડિયામાં કોઈના વિશે કંઈ લખ્યું નથી. મારા વિશે કોઈએ સારું લખ્યું હોય તો પણ મેં વાંચ્યું નથી. મારા વિશે કોઈએ ખરાબ લખ્યું હોય તો પણ મેં વાંચ્યું નથી. સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ મિત્રોને જવાબ દેવા માંગતો નથી. પણ મારા સ્વભાવ પ્રમાણે હું કાંઈ લાંબી છારવાળો જભો કાયમી પહેરતો નથી. એટલે આ મિત્રોને મારી ચેલેન્જ છે કે તમે મારી મીડિયાનું યુઝ છોડી દો. જયરાજસિંહ રાજીનામું આપી દો, તમે ભાજપ છોડી દો, આ બધું રહેવા દો. તમે કોઈ પણ આ ફંક્શન જેને સારું નથી લાગ્યું તે તમે કોઈ પણ એક જગ્યાએ ભેગા થાવ, તમારો કોઈ પણ એક જવાબદાર માણસ મને મળે, મને આમંત્રણ આપે, સમય તમારો, સ્થળ તમારું, તારીખ તમારી, ગાડી મારી, તમે કયો ને હું આવીશ. તમારી રૂબરૂમાં હું ચર્ચા કરીશ, મારા સ્વભાવથી કરીશ. અને તમે જો મરદના દીકરાઓ તો મને આમંત્રણ આપો, નહીં તો હું તમને આપું છું. હું તમને આમંત્રણ આપું છું, પણ તમે મને બોલાવો તો મને મજા આવશે. વહેલી તકે તમે મને બોલાવો. કોઈ મિત્રનું નામ નથી લેતું. જેને આવી ચટપટી હોય તે મારી વાતને હું પૂરી કરું છું. બધા મિત્રો રૂપાલા સાહેબને બે હાથ ઊંચા કરીને ખાતરી આપો ભાઈ, ક્ષત્રિય તરીકે ખાતરી. પણ યજમાન જયરાજસિંહજી જાડેજા, આપ સામે બેઠેલા આપ સૌ આગેવાનો, ભાઈઓ, વડીલો, યુવાન દોસ્તો, મિત્રો, મને એક વાતનો એવડો મોટો રંજ છે કે મારી જીભથી આ વાક્ય નીકળ્યું. મારી આખી લાઈફમાં મેં કોઈ નિવેદન કર્યું હોય અને એને પાછું ખેંચ્યું હોય એવો રેકોર્ડ નથી. મારી આખી લાઈફમાં આવો રેકોર્ડ નથી. આજે એક ચૂંટણીની અને એ બી અનાયોજિત કાર્યક્રમ, એ કોઈ કાર્યક્રમ પણ નહોતો. અમે તો કાર્યક્રમો બંધ કરીને કરશનદાસ સાગઠિયાના ભજન છે એની હાટુથી ન્યાય ગયા હતા. એવો કાર્યક્રમ એ કાંઈ કામનો નહોતો. એમાં મારા થયેલા ઉચ્ચારણથી આજે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનો વારો આવ્યો. જયરાજસિંહજી, એનીથી મોટો અફસોસ કે દુઃખ બીજું કોઈ વાતનું નથી. હું મારા માટે નહીં સાહેબ શબ્દ વાપરું છું, સમજીને વાપરું છું, ક્ષત્રિય સમાજની સભામાં વાપરું છું, જયરાજસિંહના અધ્યક્ષ સ્થાને મળેલા આ બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં બોલું છું કે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનું થયું છે મિત્રો, હું આ સમાજ પાસે બે હાથ જોડીને માફી માંગુ છું. મિત્રો, પાર્ટી, હું તો આ બધા પ્રવચનો કરતા હતા ને તો હું નામ લેવાના મતનો નહોતો સાહેબ. નહીં, ટાઈમ માટે નહીં જયરાજસિંહજી. હું જેના નામ બોલ્યો માફીના વિડીયોમાં એને લોકો ટ્રોલ કરે છે કે તે હું કામ આમ કીધું. એટલે હું આપના નામ લેવાના મતનો નહોતો, પણ નામ ના લઉં તો આપને એમ લાગે કે અમારા નામ ન લીધા એટલા માટે. અન્યથા નામ લઈને પાછા એ નામ ગણતા હશે ને એટલે કોઈક લખતા હશે.
નહીં એટલે આપણે બીજો મુદ્દો એક મારે જે કહેવાનો હતો એ હતો બીજો એક મુદ્દો એવો હતો કે મને ઘણા આગેવાનોએ એમ કીધું હતું કે આપ કહો તો અમે એવું નિવેદન આપીએ એમ તમારા ટેકામાં. મેં બધા આગેવાનોને ના પાડીશું કે એના નામ બોલવાના મતનો નથી. મારો મત છે કે તમે મારા ટેકામાં નિવેદન કરો એ તમારી સામે આવે તો એ મારા કારણે તમારે નવી ક્યાં શરૂ કરવી. એટલે હું આ સંપૂર્ણ ક્ષતિ મારી વ્યક્તિગત ક્ષતિ છે અને એનો જવાબદાર પણ હું જ છું. અને એના કારણે ક્ષત્રિય સમાજના પણ કોઈ આગેવાનોને કંઈ પણ નાનું મોટું કરવાનું આવે એ પણ મારા મનમાં ઈચ્છા નથી. હું એ મતનો નથી કે 5 ક્ષત્રિય આગેવાનોને મારે કારણે પાછું નુકસાની સહન કરવાનું આવે. એ પણ જે કાંઈક સહન કરવાનું આવે એનો જવાબદાર હું એકલો છું. એ હું આ તમારી સભાની અંદર સ્વીકારવા તૈયાર છું. કોઈ નહીં, મારી તરફેણમાં આવ્યા છે એને હું ધન્યવાદ આપું છું અને અભિનંદન આપું છું. પણ હું એમને લાયબિલિટી ગણવા માટે હું સમગ્ર દેશના ક્ષત્રિય સમાજને વિનંતી અને અપીલ કરું છું કે અમારા સમર્થનમાં જે આવ્યા છે મારા મનાવીને આવેલા નથી કે અમે એમને કાંઈ સમજાવ્યું હોય ને કંઈ અંડર ટેબલ કર્યું હોય ને આવેલા નથી. એ પ્રેમથી અને ભાવથી એમણે અમને આ યોજના બનાવીને એ બોલાવ્યો. પુનશ્ચ જયરાજસિંહભાઈ, હું આપનો આભારી છું કે આપે એક ક્ષત્રિયને સાજે એ પ્રકારે આ પ્રશ્નની અંદર રસ લીધો, આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટેનો આપે પ્રયાસ કર્યો. એ માટે હું અંતઃકરણપૂર્વક આપનો આભારી પણ છું, આપને ધન્યવાદ પણ પાઠવું છું અને પાર્ટીનો એક વરિષ્ઠ આગેવાન હોવાના નાતે પાર્ટી વતી પણ આપને અભિનંદન આપું છું. સભાની મોસમ છે પણ સભા કરવાની મારી ઈચ્છા નથી. સભામાં આપણે ફરી વખત ક્યારેક મળીશું. ગોંડલમાં મેં ઘણી સભાઓ કરી છે, લીંબડીમાં ઘણી કરી છે, પાલતાણામાં કરી છે. એટલા માટે કે ચૂંટણીની સભાઓનું અત્યારનું સ્વરૂપ છે એ અને આજની આપણી સભાનો જે માહોલ છે એની ગરિમા જળવાઈ રહે એટલા માટે હું એને વિષયાંતર કરવાના મતનો નથી. નહીં એટલે વિષયાંતર ના થાય એટલા માટે. અન્યથા હું તો અપીલ 1-2 મતની જ કરવાના ચૂંટણીઓમાં છું. આપણા દેશની સેનામાં આઝાદીના 75 વર્ષ પછી બ્રિટિશરોનો ધ્વજ નૌકાદળની અંદર લાગતો હતો. 75 વર્ષ થઈ ગયા હિન્દુસ્તાન આઝાદ થયું એને, પણ આપણા નૌસેનાના કાફલામાં બ્રિટિશરોનો ધ્વજ હાલતો હતો. એક વિક્રાંત નામનું જહાજ નરેન્દ્રભાઈ મોદીએ આપણા નૌસેનાને અર્પણ કર્યું. એ એક જહાજ 20,000 કરોડનું હતું. એક જહાજ એ 20,000 કરોડ અગત્યના નથી, પણ 20,000 કરોડનું આ જહાજ 100% મેડ ઇન ઇન્ડિયા હતું. એમાં ખીલી બહારની નથી. એની અંદર પ્લેન ઉતરી શકે, ત્યાંથી પ્લેન ઉડી શકે એ પ્રકારનું એ નૌકાદળનું જહાજ રજૂ કર્યું. પણ એ રજૂ કર્યું ત્યારે પેલું બ્રિટિશ નિશાન ફેરવી નાખ્યું અને એની જગ્યાએ છત્રપતિ શિવાજી મહારાજના નૌકાદળમાં જે જહાજના સિમ્બોલ હતા એ સિમ્બોલ ભારતના નૌકાદળની અંદર લાગ્યા. હું આ સભાને પૂછવાના મતનો છું કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન ન હોય તો આ પરિવર્તન શક્ય છે ખરું? આ પરિવર્તન અંગે કોઈ વિચારે પણ ખરું? એ પ્રકારની જે મોદી સાહેબના નેતૃત્વમાં કામગીરી ચાલી રહી છે મિત્રો, એના સમર્થનમાં અમે એમને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટેની અપીલ કરવા માટે આપની વચ્ચે આવ્યા છીએ. આપ સૌનો સહકાર માંગીએ છીએ, આપ સૌનો અમને આશીર્વાદ મળે એ માટે અમે આપ સૌની વચ્ચે નહીં, તમામ જગ્યાએ જઈને આવી 2-3 વાતો છે એને અમે મૂકવાના છીએ ને એના આધાર ઉપર મત માગવાના છીએ. નરેન્દ્રભાઈ મોદીનો સ્પષ્ટ દિશા નિર્દેશ છે, આપણે કરેલા કામ લોકોની વચ્ચે જઈને મૂકો ને એના આધાર ઉપર મત માગો. એની આધાર ઉપર અમે આ કામગીરી કરીએ છીએ. પુનશ્ચ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી. જયરાજસિંહભાઈ, આપનો પુનશ્ચ આ એક પ્રકારના આયોજન કરવા બદલ અંતઃકરણપૂર્વક આભાર માનું છું. આપ સૌને મારા જાજાથી જય માતાજી. ગોંડલમાં બેઠક મળી હતી તો રાજકીય લેવલે બેઠી હતી, બરાબર છે. અને અમારું સ્ટેન્ડ તો એક જ રહેશે કે રૂપાલાભાઈની ટિકિટ રદ કરો
અને અમે તો કરવાના જ છીએ અને વિરોધ ઉપર પણ આવશું, કેમ કે અમને એવી આશા હતી કે જયરાજભાઈ જો બેઠક કરે છે તો એક ક્ષત્રિય સમાજના દીકરા છે તો બેઠકમાં કંઈક ને કંઈક અમારા ફેવરમાં આવશે. અને ખાલી એટલી જ માંગ અમારી છે કે બીજેપી પાર્ટીમાં આપ ગમે પટેલને પણ ટિકિટ આપો. અમે ક્યાં એવું કહીએ છીએ કે ભાઈ ક્ષત્રિય સમાજને જ આપો, તો કેમ આટલી માંગ પણ એક ક્ષત્રિય સમાજની એક માંગ પૂરી નથી કરતા બીજેપી પાર્ટી. અને હું નરેન્દ્રભાઈ મોદીને પણ પૂછવા માગું છું કે ભાઈ જે રૂપાલાભાઈ જે બફાટ કરી છે એ એના માટે યોગ્ય છે અને આના માટે માફી દેવી જરૂરી છે. માફીની અમે સજા જ આપશું અને સજા એ છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થાય. ટિકિટ રદ નહીં થાય તો આગામી દિવસોમાં શું છે? આગામી દિવસોમાં તો બસ અમે અમારી રીતે ચાલુ જ છે અને અમે વિરોધ ગામે ગામે અને ઓલ ઓવર સિટીમાં ઓલ ઓવર ગુજરાતમાં એનો વિરોધ ચાલુ રહેશે. રાજસ્થાનથી પણ અમને ફોન આવી ગયા છે, બધી જગ્યાએથી વિરોધ આનો પૂરેપૂરો કરવામાં આવશે. કોઈ અમે ઘરે બેસવાના નથી. જયરાજસિંહે પણ પડકાર કર્યો છે, શું કહેશો? જયરાજભાઈએ પડકાર કર્યો છે તો હવે પડકાર શું કામનો? જે હતું એ કાલે જ હતું. અને જો આપને બધાને સત્તાનું જોર હોય તો હું પણ એક ક્ષત્રિયાણી રાજપૂતની દીકરી છું, બરાબર. હું પણ કોઈ પોલીસથી ડરવાવાળી વ્યક્તિ નથી. તો મારા ઘરે પોલીસ મૂકી દીધો, મેં કાંઈ મોટો ગુનો તો કર્યો નથી, બરાબર છે. તો જો મારો ડર નહોતો તો હું તો ત્યાં પણ એવું બંદોબસ્તી લોકોએ ગોઠવી દીધું હતું કે પદ્મિનીબા વાળા અહીંયા ન આવી શકે. શું કામ? અમને ત્યાં બોલાવવાના હતા અને અમને પૂછવાનું હતું કે આનું ડિસિઝન, અને અમને બધાને, મને એકને નહીં પણ આખા સમાજને જયરાજભાઈએ ત્યાં બોલાવવાનો હતો અને આખા સમાજ વચ્ચે ડિસિઝન લેવાનું હતું. જયરાજભાઈને કોઈ સમાજે કોઈ એવો આપી નથી દીધો હક કે જયરાજભાઈ આપ જે કહેશો એ અમને મંજૂર છે એવું. એટલે જયરાજભાઈનું જે આ મંતવ્ય છે એ તદ્દન ખોટું છે અને સમાજ એની સાથે કોઈ રીતે ઊભો નથી.